યુટ્યુબ ચેનલ જો સરસ મજાના રેડી થઈ ગયા છે અને મસ્ત જો નાઈને ફ્રેશ થઈ ગયા અને વાગવામાં થઈ ગયા છે 8:30 જેવું થઈ ગયું છે બધાને જય દ્વારકાધીશ અને ચાલો હવે આપણે થોડોક નાસ્તો કરી લઈએ પહેલાં અને પછી નાસ્તો કંઈક પેટમાં જાય પછી કામ કરવાની મજા આવે ને એટલે પહેલાં હે ને આપણે નાસ્તો કરી લઈએ ને પછી ઘરનું કામ બાકી છે જો બધું એમને છે બધું ઝાપડ ઝૂપડ ને બધું જ બાકી છે એટલે મેં કીધું પહેલાં હે નાસ્તો કરી લેશું અને પછી બધું કામ પતાવી દઈએ નાસ્તામાં શું છે ત્યારે તમને બતાવું બેસી ગયા છીએ સરસ મજાની જો અડધી ભાખરી લઈ લીધી છે સાથે છે લસણવાળી ચટણી ને ગરમા ગરમ દૂધ ચાલો સરસ મજાનો નાસ્તો કરી લે ભાખરી સાથે લસણવાળી ચટણી ખાવાની મજા આવે મને તો બહુ ભાવે કેટલાને ભાવે તમે પણ કહેજો એક વાસણ બાકી છે કરવાના છે જો મસ્ત મજાનું કચરું બધું જો ચમકે એવું કરી નાખ્યું મસ્ત જો એકદમ સરસ મજાનું ચાલો થોડાક વાસણ સવારના બાકી છે તો કરી નાખીએ અને પછી આપણે વિડીયો એડિટિંગ કરવાનો છે એટલા માટે ચાલો પેલા વાસણ થોડાક છે તો કરી નાખીએ ગરમી બહુ જ પરસો વળી ગઈ એટલી ગરમી થઈશ અને તડકો અટાણે બહુ નીકળે છે ને એટલા માટે ચાલો ફટાફટ વાસણ કરી નાખીશું તો 11 વાગી જશે ને પછી 1 કલાક આપણે એડિટિંગ કરવામાં થશે તો બપોરના જમવામાં શું બનાવવાનું છે તો કે મેનુ નક્કી નથી કર્યું હજી ચાલો પેલા વાસણ છે તો કરી નાખીએ આપણે જો કામ કરીને નવરા થઈ ગયા છે અને અટાણે જે સરસ મજાની રસોઈ બને છે ચાલો રસોઈમાં શું બને છે ચાલો તમને બતાવું સરસ મજાની અડદની દાળ બને છે મસ્ત મજાના અડદના દાળનો વઘાર થાય છે દાદા બેસી ગયા છે જમવા અડદની દાળ મોળી એમ ને તીખું નથી ખાતા એટલા માટે ચમચ ચાહીએ એલો અને જો મસ્ત મજાની ચટણી નાખી દીધી છે અલગ રાખી દાળ નાખી દીધી આમાં હું નાખી દીધી તો દાળ બળી ન ખબર પડે મસ્ત વઘાર થઈ ગયો સરસ થઈ ગયો વઘાર ચાલો આ દાળમાં નાખી દે ચાલો આપણે મિક્સ કરી લે બધો વઘાર આલે ચમચો મસ્ત મજાની અડદની દાળ થઈ ગઈ છે સાથે છે સરસ મજાના બાજરાના રોટલા મસ્ત મજાના અડદની દાળ બની ગઈ છે દાદા પણ મસ્ત રોટલી ને અડદની દાળ ખાવા ચટણી નો નાખી તમે આમાં એમનેમ ખાવીશ એમનેમ જો ચટણી એમનેમ પડી છે અને જો વાગી ગયા છે 12ની માથે કેટલી 5, 10, 15, 20 મિનિટ થઈ ગઈ છે ચાલો સરસ મજાના રોટલા બનાવે છે પછી આપણે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે તો કરી નાખીએ સરસ મજાનું જમવાનું બની ગયું છે અને જો આપણે બાજરાનો રોટલો ચોળી નાખ્યો છે તેમાં આપણે જો અડદની દાળ નાખીશું થોડોક એવો જ રોટલો ચોળ્યો છે અડદની દાળ ઝાઝી નાખવાની એવી રીતના મને ભાવે અને અડદની દાળ હોય અટાણે મોસ્ટ ઓફ બધા બાળકોને નાનાથી લઈને મોટા લગીને બધાને અડદની દાળ ને બાજરાનો રોટલો ભાવતો જ હશે જેમ કે મને તો બહુ જ ભાવે છે એટલે અડદની દાળ ને બાજરાનો રોટલો ખાવાની મજા આવે અને સાથે ને મકાઈનો રોટલો તમે ચોળીને ખાશો ને
એ પણ બહુ મસ્ત બને. અને જો ચાલો અમે સરસ મજાનો ચોળી નાખીએ અને હાથેથી ખાય ને એટલે સ્વાદ કંઈક અલગ જ આવે. બધા મને ચમચીથી ખાવું ન ગમે, હાથેથી ખાવું મને બહુ જ ગમે. જો મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને ચાલો મેં કીધું ફટાફટ ટેસ્ટ કરી જ લો. અને આપણે જો એક કોળિયો લઈને આપણે ટેસ્ટ કરી જ લીધું. બહુ મસ્ત મજાની અડદની દાળ બની ગઈ, ગરમા ગરમ હતી. ચાલો સરસ જમી લઈએ. કરવાના છે ચૂરમાના લાડુ અને જો સરસ મજાના આપણે ચાયણીમાં કરવાના છે. જો મમ્મીએ ભાખરી કરી નાખી છે અને જો સરસ મજાના ચૂરમાના લાડુ કરવાના એટલે જો ભાખરી આપણે ચાયણીમાં આવી રીતના ચોળી નાખશું. અને સાથે આપણે કાજુ બદામ નાખવાના છે. તો આપણે કાજુ બદામ જો કાજુ છે, બદામ છે, ચાલો એ કટિંગ કરી નાખીએ આપણે. અને જો સામે સરસ મજાનું આપણે ચૂરમું થાય છે. મસ્ત મજાનું ચૂરમું થઈ ગયું છે એકદમ. જો સરસ મજાનું મસ્ત મજાનું ચૂરમું થઈ ગયું છે. અને આપણે પણ જો કાજુ સરસ મજાના થઈ ગયા છે એકદમ. બદામ બાકી છે, કાજુ એટલા બાકી છે. મસ્ત મજાનું ચૂરમું કરી નાખ્યું છે. મધ લાગ્યું એટલું જ છું મને પહેલાં તો એમ હતું. નાખ દે આમાં. એટલું તો હા મૂકી કરવું હોય તો બાર ભોકા કર્યા. અમારે ઘરમાં બધાને ચૂરમાના લાડુ એટલે આ ચાયણીમાં ચૂરમું કરીને ભાવે. મિક્સરના ન ભાવે. મને મિક્સરના ભાવે. મારે એક હાટુથી કંઈ મિક્સરના કરતા નથી એટલા માટે. મસ્ત મજાનું થઈ ગયું છે. આપણે ચાલો ઘી નાખી દઈએ. સુમૂલનું ઘી આપણે વાપરીએ છીએ. ચાલો ઘી ઓગળી છે ત્યાં લગીને આપણે એને ગોળ નાખી દઈએ. ગળનો પાવ આવી ગયો. સરસ મજાના લાડવા બને છે. સ્પેશિયલ ઘર માટે ખાવા માટે બનાવ્યા છે. કારણ કે અમારે ઘરે આમ બધાને એમ ગળું ખાવાને એમ મજા આવે એમ. એટલા માટે છે ને એક લાડવો કાંઈ એમ ખાઈ એમ ટિફિન હોય તો ટિફિનમાં લઈ જાય એટલા માટે. એટલે જે સરસ મજાના લાડવા બને છે ચૂરમાના. મને તો ઓછા ભાવે, દાદાને ને પપ્પાને ભાઈને. વાગી ગયા છે અટાણે 6:15 માંથી 5 મિનિટ થઈ ગઈ છે. અને સરસ મજાના ચૂરમાના લાડુ બને છે. અને જો પાક આવી ગયો છે એકદમ મસ્ત મજાનો. બધું લઈ જાઉં. હવે ચાલો આમાં નાખી દઈએ.
ઓલો ચમચો લીધો ને ચાલો સરસ મજાનું મિક્સ કરી દે. આ કઈ ગરમ નથી. નાખો ગરમ એટલે કાઢ્યું નાખવું પડે. જો સરસ મજાનું આપણે મિક્સ કરી નાખ્યું છે ચૂરમું ને ગળ ને ઘી ને બધું. ઉપરથી આપણે કાજુ બદામ ગાર્નિક્સ માટે નાખી દઈશું. કાજુ બદામ હોય તો સરસ લાગે. ચાલો આપણે કાજુ નાખી દઈએ. અને સાથે આપણે બદામ નાખી દઈશું. થોડુંક આપણે ગરમ ઘી નાખી દઈએ. તો મસ્ત મજાનું થઈ ગયું છે ચૂરમું ને. ચાલો હવે આપણે લાડવા વાળવા મળીએ. જો સરસ મજાનું થઈ ગયું. જો મસ્ત મજા મમ્મી બનાવે છે લાડવા. સરસ મજાના લાડવા બને છે ચૂરમાના. ના રેડી જ છે સરસ મજાનું. ચૂરમાના લાડુ બની ગયા છે. ચાલો તમને બતાવો. જો મસ્ત મજાના એકદમ સરસ મજાના જે ચૂરમાના લાડુ બની ગયા છે. મસ્ત એકદમ સરસ મજાના કાજુ બદામ બધું જો એડ કરીને સરસ મજાના ચૂરમાના લાડુ બનાવી નાખ્યા છે. જો મસ્ત. પછી આપણે ટેસ્ટ કરશું. જો આપણે એક લાડવો ટેસ્ટ કરીએ. નાનો એવો લાડવો ગળું ઓછું ભાવે એટલે આ નાનો છે. આ નાનો લાગે છે. સરસ સરસ લાડવો. બહુ મસ્ત. આવી જાઓ લાડવા ખાવા ચૂરમાનો.
ડેલી એક ખાવા. જો મસ્ત મજા લાડવા બની ગયા છે. મમ્મી જાય છે અટાણે ગામડે, કામથી બહાર જાય છે. અને જો સરસ આવડે જો બસ સ્ટેશને મૂકવા આવ્યા હતા મમ્મીને. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, બાય.